દિવસનો વેપાર હતો મારી પાસે। રાતે 9:30 વાગે હું દુકાન બંધ કરીને જતો હતો ત્યારે રસ્તામાં 2 અજાણ્યા શખ્સો ધારેશ્વર જીબી ગેટની સામે ઊભેલ હતા। મોઢે બાંધેલું હતું બુકાધારી ને હાથમાં લોખંડનો પાઇપ હતો અને મને સીધું ગાડી અહીંયા ઊભી રાખતા જ લોખંડનો પાઇપ વડે માથામાં હુમલો કરવા જતા મેં મારો બચાવમાં આડો હાથ રાખેલ હતો તે માથામાં લાગ્યું ને હાથમાં ઈજા લાગી। હું ગાડી ત્યાં મૂકીને મારું બેગ હતું બેગનો ખેંચવાનો પ્રયાસ કરેલો હતો પણ હું ભાગી ગયો બેગ લઈને। કોલ મેં 112માં કર્યો ને હાથમાં લાગ્યું હોવાથી હું સરકારી હોસ્પિટલે સારવાર લેવા આવેલ હતો। જેમાં ફરિયાદીને 2 ઈસમોએ ડિવાઈડર પાસે રોકી અને ધોકા વડે હુમલો કરવા જતાં જે ભોગ બનનાર છે તેમણે એમનો હાથ આડો ધરતા તે બચી ગયેલ અને તેમની પાસે જે બેગ હતી કે જેમાં રૂપિયા હતા તે આંચકવામાં આરોપીઓ સફળ ન રહેતા તે સામે એક જીબીની સિક્યુરિટી કેબિન છે તેમાં જતો રહેલ અને અંધારાનો લાભ લઈ અને નાસી જવામાં સફળ રહેલ હતો। આ બનાવ બાદ તે ફરિયાદી જે છે ભોગ બનનાર તેમને વિધિવત પૂછપરછ કરી અને તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। 2 રાત અને 1 દિવસની મહેનત બાદ આમાં રાજકોટની એલસીબી ટીમ પીઆઈ શ્રી વડોદરા પીએસઆઈ શ્રી ભીમાણી અને એમની ટીમને સફળતા મળેલ। આ બનાવમાં ટોટલ 3 આરોપીઓને અટક કરવામાં આવેલ જેમાંથી 2 આઉટસ્ટેટના હતા અને 1 લોકલ સરદારજી હતો। એ ત્રણેય આરોપીઓને ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડ લેવામાં આવેલ।